જૂનાગઢના તનસુખ ગિરિજીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ કરી। જૂનાગઢ ગિરનારની ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે। હવે તનસુખ ગિરીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે। અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિજીના દેહ વિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધિ વખતે ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ જૂના અખાડાના પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખી હતી। બાદમાં તનસુખ ગિરિજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા પૂજા કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચૂકી છે। હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાકધમકી આપી સમાધિની કાર્યવાહી કરાવી હતી। ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા। આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપૂડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે। ગાંધીનગરમાં જૂનું સચિવાલય ભડકે બળ્યું। રોજગાર તાલીમ કેન્દ્રની કચેરીના ત્રીજા માળે આગ લાગી। ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ લાગતા દોડધામ મચી હતી। બ્લોક નંબર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી અને આગની ચપેટમાં આવી ગયું। સવારમાં જૂના સચિવાલયના બ્લોક નંબર 1 બિલ્ડિંગમાંથી ધુમાડા બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા। આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સ્પષ્ટતા કરવામાં નથી આવી। મહત્વનું છે કે વર્ષ 2022માં પણ બ્લોક 16ની ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં પણ ભીષણ આગની ઘટના ઘટી હતી। એ વખતે પણ દસ્તાવેજો અને ફર્નિચર સળગીને ખાખ થઈ ગયા હતા। કચેરી દ્વારા તપાસ કરાઈ છે, પરંતુ નુકસાનીનો જો અંદાજ લગાવવામાં આવે તો તે મોટો હોઈ શકે છે। પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેની વધુ તપાસ ચાલી રહી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દહેગામના લોકો સાથે પણ કર્યો હતો દગો। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે। દહેગામના બહિલિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું। ગામના 30 જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું, જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો, પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા અને એન્જિયોગ્રાફી કરી નાખી। ઓપરેશન બાદ હોસ્પિટલમાં જ તેના પિતાનું મૃત્યુ થયું। તો ગામના એક અન્ય પીડિત મહિલાનું કહેવું છે કે તેઓ પોતે પગના દુખાવાની સારવાર કરાવવા માટે ગયા હતા, પરંતુ તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી અને આયુષ્માન કાર્ડ હેઠળ રૂપિયા મેળવી લેવામાં આવ્યા। ત્યારે હવે હોસ્પિટલના કાંડ બહાર આવ્યા હોવાની જાણ થતાં આ પીડિતો પણ ન્યાયની આશા રાખી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના પાપીઓએ તેલાવ ગામને પણ ન છોડ્યું। દાદા આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા અને ઓપરેશન કરી નાખ્યુંનો લગાવ્યો આરોપ। અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડનો ભાંડો ફૂટ્યા બાદ દરરોજ નવા પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે। મોતના સોદાગરો એક ગામમાં પોતાના પાપનો ઘડો મૂક્યો છે, તે હવે ફૂટી ગયો છે। અમદાવાદની વિવાદિત ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેલાવ ગામના દશરથ ઠાકોરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ત્યારે દશરથ ઠાકોરનું પણ એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મુખ્ય બાબત એ છે કે હોસ્પિટલે પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી દીધું હતું। મૃતકના પુત્રનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં જણાવાયું કે તેમના પિતાની નસ બ્લોક છે અને તાત્કાલિક તેમનું ઓપરેશન કરી દેવાયું હતું, જે બાબતની પરિવારને પણ જાણ કરવામાં આવી નહોતી। દશરથજી આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા અને ઓપરેશન કરી દેવાયાનો તેમના પુત્રનો આરોપ છે। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે નિવેદન માટે ફોન કર્યો। પાટણમાં બાળ તસ્કરી કાંડનો રેલો રાધનપુર પહોંચ્યો। રાધનપુર નગરપાલિકામાંથી બાળકના જન્મ દાખલો કાઢ્યો હતો। પાટણના દંપતીને અનાથ બાળક 1,20,000માં વેચાણ કરી છેતરપિંડી મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસે આ કેસમાં નિસંતાન દંપતીને સુરેશ ઠાકોર સંપર્ક કરનાર નિષ્કા હોસ્પિટલ મેડિકલ ચલાવતા 2 કર્મચારીઓની પૂછપરછ કરી। કોરડાના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને પણ જેલ હવાલે કર્યો। ત્યારે આ ઘટનાનો રેલો પાટણથી રાધનપુર પહોંચ્યો। રાધનપુર નગરપાલિકામાંથી બાળકના જન્મનો દાખલો કાઢ્યો। માર્ચ 2024 આસપાસ બાળકના જન્મનો દાખલો કાઢ્યો। સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ બાળકનો જન્મનો દાખલો માટેના કાગળ રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી મળ્યા। રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી ડોક્યુમેન્ટ મળવા છતાં જવાબદાર સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, તે મોટો સવાલ છે। બીજી તરફ બાળકના મૂળ માતા પિતા કોણ છે તે તરફ પોલીસ તપાસ ગુપ્ત રાહે કરી રહી છે। સમગ્ર કેસમાં પાટણ એસઓજી પોલીસ મૂળ સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું। સુરતની બોગસ હોસ્પિટલને સીલ કર્યા બાદ સંચાલક અને તબીબને નોટિસ।
સુરતના પાંડેસરામાં બોગસ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કર્યા બાદ હવે સંચાલક અને તબીબોને નોટિસ ફટકારાઈ છે. તબીબોના ઘરે નોટિસ મોકલવામાં આવી છે, જેમાં 28 નવેમ્બરે તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા આદેશ કરાયો છે. સંચાલક અને તબીબો પ્રમાણપત્રો હાજર નહીં કરી શકે તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટી સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે, જેનો રિપોર્ટ ગાંધીનગર સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને કરવામાં આવશે. સ્ટેટ કક્ષાએ રિપોર્ટ આવ્યા બાદ પેનલ્ટી વસૂલાશે અને હોસ્પિટલને સંપૂર્ણ સીલ કરવાની કાર્યવાહી કરાશે. જિલ્લા આરોગ્ય અધિકારી મુજબ હોસ્પિટલને અગાઉ સીલ કરવામાં આવી છે અને નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. હોસ્પિટલ પાસે ફાયર એનઓસી, હોસ્પિટલ રજિસ્ટ્રેશન, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને પેરામેડિકલ કાઉન્સિલ સહિતના તમામ પ્રમાણપત્રો હોવા જરૂરી છે, જેને રજૂ કરવા માટે હોસ્પિટલના સંચાલક અને તબીબોને એક તક આપવામાં આવી છે. ચકાસણીમાં ગંભીર બાબત મળી આવશે તો હોસ્પિટલની સંપૂર્ણ માન્યતા રદ કરવામાં આવશે. 3 દિવસ બાદ ગુજરાત બની જશે જમ્મુ કાશ્મીર. થરથર ધ્રુજશે ગુજરાત. ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મોટાભાગના શહેર કાતલ ઠંડીની ચપેટમાં આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડાકાર પવનો ફૂંકાઈ રહ્યા છે. મંગળવારે ગુજરાતનું નલિયા 13.4 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુગાર રહ્યું, તો રાજકોટમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અન્ય શહેરોમાં પણ 15 થી 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાતા નજરે પડ્યા. નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે શિયાળાએ અસલી મિજાજ બતાવ્યો, એટલે હવે કાતલ ઠંડીનો ઓરિજિનલ રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે. 3 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે. તાપમાન ઘટતા 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ સમયસર પૈસા ન મળતા હિંમતનગરના ખેડૂતો પરેશાન. આ વખતે મગફળીના ટેકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાનગી માર્કેટમાં મગફળીના 900 થી 1000 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવ 1356 જેટલા મળી રહ્યા છે. છતાં ખેડૂતો મજબૂર બની ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે મગફળીના મોડા પડતા પૈસા. ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20 થી 25 દિવસ બાદ પૈસા મળે છે, જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20 થી 25 દિવસનો સમય રાહ જોઈ શકે તેમ નથી. જેથી હિંમતનગરમાં મજબૂર થઈ ખેડૂતો ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, કારણ કે ખાનગી માર્કેટમાં તેમને 2 થી 3 દિવસમાં પેમેન્ટ મળી જાય છે. તો આ તરફ મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. મહત્વનું છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં દરરોજ ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગે છે. ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચી રહ્યા છે, પરંતુ નવા પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચી પૈસા હાથ વગા કરવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ઝડપથી નાણાં આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. નસવાડી તાલુકામાં કેનાલ બની શોભાના ગાંઠિયા સમાન. 3 ગામના ખેડૂતો પરેશાન. છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે, પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી. નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ 2 વર્ષથી છલોછલ ભરાઈ જાય છે, જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે. 3 વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી. ગત વર્ષે તળાવ ઉપર આવેલ કૂવાનું રિનોવેશન કરાયું, જ્યારે 4 વર્ષમાં 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ 3 ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી. ત્યારે ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી આપવાની માંગ કરી. હાલ આ વિસ્તારમાં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી, જ્યારે બોરના પાણીથી ખેડૂતો ખેતી કરે છે, પરંતુ પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે. ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તો સિંચાઈની સમસ્યા દૂર થઈ શકે છે. બનાસકાંઠાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી પાણી.